વડતાલમાં યોજાયેલી ચૂંટણી પૂર્વે સુરતના રામપુરા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જે મારામારી સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે. વડતાળમાં આજ રોજ ગાદીપતિને લઈને થનાર ચૂંટણી પહેલા સુરતના રામપુરા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરના પોલિંગ બૂથ ઉપર હંગામો સર્જાયો હતો. ફરતી થયેલી પત્રિકાને લઈને વાંધો ઉઠાવનાર ધર્મ સિદ્ધાંત પક્ષના સમર્થકો અને ભાવનગરથી આવેલા સ્વામીના સમર્થકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી, જે મારામારી મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જ્યારે બનાવની જાણ થતાં દોડી ગયેલી ચોક બજાર પોલીસે ત્યાં બંને પક્ષોની ફરિયાદ લઈ સામે ગુનો નોંધી આરોપીઓની અટક કરવાની કામગીરી હાથ ધરી છે. શું ઘટના ઘટી છે ને શું તપાસ? આજ બપોરના 4:30 વાગ્યાના સુમારે રામપુરા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં એક પત્રિકા બાબતે તો સ્વામી જોડે 10 થી 15 માણસોનું ટોળું અંદર આવી ગયું અને પત્રિકા બાબતે કંઈક ચર્ચા કરતા હતા. તે વખતે સ્વામી જોડે ચર્ચા કરતી વખતે બોલાચાલી થયેલી અને આમાં મારામારી ધક્કામુક્કીનો બબાલ થયેલી છે અને એના અનુસંધાને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાનું ચાલુ છે. સાહેબ, સીસીટીવી ફૂટેજ મળ્યા છે, શું તપાસ ચાલે છે? સીસીટીવી ફૂટેજના આધારે અંદર જે દેખાય છે મારામારી કરનાર ઇસમોનો, એને ત્યાંના સ્વામી જે ઓળખી બતાવેલ છે અને એના નામના આધારે એ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે. ત્યારે મારામારી દરમિયાન એક પક્ષ પાસેથી રિવોલ્વર પણ મળી હોવાની વાતે ચોક બજાર પોલીસને દોડતી કરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.